પોતે તો બદનામ થાય છે, આખા ઘરને બદનામ કરે છે. અને આ મોટાનો દીકરો છે ને એટલે કોઈ કાંઈ કહેતું નથી. હવે આ નંદ યશોદા ચર્ચા કરે છે ત્યાં કૃષ્ણ આવ્યા. નંદ અને યશોદાના ચહેરા જોઈને કૃષ્ણ સમજી ગયા કે છે કાંઈક મારું છે, વાત કાંઈક મારી જ ચાલે છે. વિવેકથી પગે લાગી એક બાજુ ઊભા રહ્યા. પિતાજીને પૂછ્યું, શું છે બાબા? નંદજી કહે છે, કાંઈ નહીં દીકરા. ત્યારે મારી માં કેમ રડે છે? યશોદાજી એકદમ ગુસ્સે થઈને કહે, રડું નહીં તો શું કરું? આ તારે લીધે મારી હાલત થઈ છે. થાકી ગયા ભાઈ તારાથી તો. આટલી ગાયો ઘરમાં, આટલું માખણ મિશ્રી, તોય બીજાનું લૂંટવાનું બંધ કરતો નથી. આખા ગામમાં તારી ખોટી છાપ પડી ગઈ છે. તને વ્રજ આખામાં કોઈ દીકરી આપશે નહીં. કૃષ્ણ સમજી ગયા કે મામલો કાંઈક કન્યાનો છે, વાત કાંઈક મારી સગાઈની છે. હવે હોય ગમે તે. પછી કૃષ્ણને ખબર પડી, રાધાની માએ મારી માં યશોદાનું બહુ અપમાન કર્યું છે. માનું અપમાન થયું, ભગવાનને ગમ્યું નહીં. અને મનમાં વિચાર કર્યો કે રાધાની માને હું જોઈ લઈશ. અને પછી તો જુઓ નટખટ એનું નાટક. થોડા દિવસ થયા અને એક દિવસ આ રાધાને ઓચિંતી મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગઈ. બધી ગોપીઓ એને ઘેર ગઈ. રાધાની માં ચિંતા કરે, આ મારી દીકરીને શું થઈ ગયું, મારી દીકરીને શું થઈ ગયું. બધી ગોપીઓ ઉપાધિ કરે, રડે છે બધા, બેહોશ, બેભાન. બધી ગોપીઓ કહ્યું કે આને કંઈક વળગાડ થયો છે, આને ભૂત પ્રેત કંઈક વળગી ગયું છે, અને કંઈક નજર લાગી ગઈ છે. આ બધી જમીન કાંઈ સારી હોતી નથી, તમે દીકરીનું ધ્યાન રાખતા નથી. આવી રૂડી રૂપાળી દીકરી, એનું તમે ધ્યાન રાખતા જાઓ. પણ હું શું કરું? રાધાની માએ કહ્યું ગોપીઓને. ત્યારે ગોપીઓ કહે છે કે એક ઉપાય છે. શું? આપણા ગોકુળની અંદર જ્યારે જ્યારે કોઈને ભૂત પ્રેત વળગે છે, આવી નજર લાગે છે, ત્યારે આ કૃષ્ણ ઉતારે છે, એને બોલાઈ આવો. હવે યશોદામાનું જેનું આટલું અપમાન કર્યું, એ યશોદામાં એની માંગણી કરવા એ આવ્યા રાધાની, અને ઘોર અપમાન કરીને મેં એને પાછા વાળ્યા. એને ઘેર કેમ જવું? રાધાની માં ગોપીઓને કહે છે કે મેં તો યશોદામાનું અપમાન કર્યું છે થોડા દિવસ પહેલા. ગોપીઓ કહે એ ભલે, પણ દીકરીના જીવન મરણનો સવાલ છે, આમાં માન અપમાન ન જુઓ અને જાઓ. યશોદા માને પગે લાગો, છેડા પાથરો, ભલાઈ કરો, પણ ગમે તેમ કરીને આ રાધાને બચાવી લ્યો. કહ્યું ભલે. રાધાની માં યશોદા માને ઘેર આવવા માટે નીકળ્યા. અને યશોદાને પાછી ખબર પડી ગઈ કે રાધાની માં કૃષ્ણને તેડવા માટે આવે છે. ગામમાં સમાચાર તો બધા મળી જાય ને, સમાચાર દેવાવાળા ગામો ગામ હોય ને પાછા. યશોદા માને ખબર પડી ગઈ, આવવા દે એને. કૃષ્ણને કહ્યું તારે ક્યાંય જવાનું નથી હો, આજ ઘરે જ રહેજે તું. ભલે માં. અને જો તારે કાંઈ બોલવાનું પણ નથી, નહીં બોલું. રાધાની માં આવ્યા. માં યશોદા, કેમ, શા માટે આવ્યા છો? રાધાની માએ વાત કરી, મારી દીકરી રાધાને મૂર્છા આવી ગઈ છે,
કંઈક ભૂત પ્રેત એને કંઈક વળગાડ છે, બેહોશ થઈ ગઈ છે, બેભાન થઈ ગઈ છે, મારી દીકરીના જીવન મરણનો સવાલ છે. મેં તમારું અપમાન કર્યું, હું તમારી માફી માગું છું. મને સમાચાર મળ્યા કે તમારો દીકરો કૃષ્ણ કાનો એ આ મૂર્છા ઉતારે છે, એને કંઈક આવડે છે, તો કૃપા કરીને તમારા ગોપાલને મોકલો ને. રાધાની માં ગુસ્સો કરીને કહે છે ક્રોધમાં, મારા ગોપાલને ચોરી કરવા સિવાય કાંઈ આવડતું જ નથી. મારો દીકરો લૂંટારો છે અને લૂંટફાટ સિવાય કોઈ વસ્તુ આવડતી નથી. તમે જેવા આવ્યા છો એવા પાછા જાઓ. બીજા કોને બોલાવી લ્યો. રાધાની માં યશોદા માને કહે છે, માફ કરો માં, તે દિવસે મારાથી બોલાઈ ગયું, અને તમે તો મોટા માણસ છો, તમારે ઘેરથી કોઈ નિરાશ થઈને જાય એ તમને ન શોભે. અને આ તો નંદનું ઘર, આ નંદને ઘેરથી કોણ નિરાશ થાય? યશોદામાં કહે છે કે મારે આ વિવેકની, આ વિનયની આવી કોઈ ચર્ચા સાંભળવી નથી. મારે મારા વખાણ સાંભળવામાં કોઈ રસ નથી. હું તમને કહું છું કે મારા ગોપાલને કાંઈ આવડતું નથી, મારા કાનાને કાંઈ આવડતું નથી. તમે તમારે ઘેર પાછા જાઓ. રાધાની માં યશોદા માને કહે છે કે માં, એ બધી વાત સાચી, કે તમે એમ કહો છો કે મારા કાનાને કાંઈ નથી આવડતું. તમારો ગોપાલ, તમારો કાનો કૃષ્ણ, ઈ જો ના પાડે કે મને કાંઈ નથી આવડતું, તો હું માનું. પૂછે ને, બાજુમાં જ ઊભો હતો, પૂછ. રાધાની માએ કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણ, ગોપાલ, બેટા કાના, કોઈને આવો ભૂત પ્રેત કાંઈ વડગાડ હોય, કોઈને મૂર્છા આવી ગઈ હોય, તો તને ઉતારતા આવડે? કૃષ્ણ કહે, હા આવડે મને. અને યશોદા માએ કાના સામે આંખ કાઢી. કૃષ્ણ કહે છે કે માં, આવડે તો ખોટું કેમ બોલાય? આવડે છે તો હાજ કેવી પડે ને. હા દીકરા, યશોદા માં કહે માથા ઉપર હાથ મૂકીને, તું કોઈ દિવસ ખોટું બોલતો જ નથી, તું સાચા બોલો જ છો, તું ક્યારેય જૂઠું નથી બોલ્યો. માં હું ના કેમ પાડું? ખોટું મારાથી ન બોલાય. કૃષ્ણ માં યશોદાને કહે છે, બાકી તું ના પાડીશ તો હું જઈશ નહીં. તું એમ કહીશ કે ના નથી જવાનું તો નહીં જાઉં, બાકી મને આવડે છે એ વાત સાચી. યશોદા માં કહે છે કે તું જ અમને હેરાન કરે છે, તું જ અમને બદનામ કરે છે. ત્યાં તો નંદજી આવ્યા અને નંદજીએ આ બધું સાંભળ્યું. નંદજી કહે છે શું છે? નંદજીને રાધાની માએ બધી વાત કરી. ત્યારે નંદજી યશોદાજીને કહે છે કે મોકલો ને ગોપાલને, જો આવડતું હોય અને રાધા જો સાજી થતી હોય, બેઠી થતી હોય તો મોકલો, કાંઈ વાંધો નહીં. કૃષ્ણ આવે છે. રાધાની માની સાથે રાધાને ઘેર. રાધાજી ખાટલા ઉપર સૂતા છે, મૂર્છિત છે, બેભાન છે. બધી ગોપીઓ બધી ટોળે વળીને એ ખાટલાની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે. જેવા કૃષ્ણ આવ્યા તો બધાને દૂર કરે છે, હટી જાઓ, હટી જાઓ, હટી જાઓ, દૂર ખસો, દૂર ખસો. ખાટલાની પાસે આવ્યા. રાધાજીની આંખો બંધ છે. કૃષ્ણએ જોયું. રાધાની માં કહે છે કે બેટા લાલા જોતો શું છે? એટલે કૃષ્ણએ રાધાનો હાથ પોતાના હાથમાં લઈ અને નાળ તપાસી, માથું ધૂણાવ્યું, પોતાની આંખો બંધ, ખલાસ છે. લે. રાધાની માં કહે છે કે દીકરા શુભ શુભ બોલ. પણ આમાં મારો તો કાંઈ દોષ નથી, મારો કાંઈ વાંક નથી કાંઈ. હવે આમાં કાંઈ થાય એવું નથી, કેસ ખલાસ છે. રાધાની માં કહે છે કાના કાંઈક કર,
કંઈક ઉપાય કર. કૃષ્ણ કહે છે કે જો આ મારા હાથની વાત નથી, મેં તો કાંઈ તમારી દીકરીને મારી નાખી નથી, એટલે મારાથી કાંઈ થાય એમ નથી. તમારે મને થોડો વહેલો બોલાવવાની જરૂર હતી, તમે મને મોડો બોલાવ્યો. રાધાની માં કૃષ્ણ સામે હાથ જોડે, નહીં કાના, મને વિશ્વાસ છે, તું કાંઈક કર. બધી ગોપીઓ એ કૃષ્ણને વિનંતી કરે, પ્રાર્થના કરે. કૃષ્ણએ કહ્યું કે હવે આમાં એક ઉપાય છે. શું? જુઓ, ફરીથી નાળ તપાસી, આંખો બંધ કરી, આંખો ખોલી, રાધાની માને કહે છે કે તમારા ભાગ્યમાંથી તો આ દીકરી ગઈ, એ ઊભી થાય એમ નથી. હવે સામાવાળાનું જો ભાગ્ય જોર કરતું હોય અને જો બચી જાય તો થોડો સમય છે આપણી પાસે, તમે આની જલ્દી સગાઈ કરી નાખો. પણ એટલી જલ્દી સગાઈ ક્યાં કરવી? સગાઈ કાંઈ છોકરાની રમત થોડી છે, ખાવાના ખેલ નથી કાંઈ. ક્યાં સગાઈ કરવી? યશોદામાં તમારી પાસે સગાઈનું માગું લઈને જ આવ્યા હતા ને, એને જ ઘેર જાઓ. એને ઘેર હું કયા મોઢે જાઉં? તમારી દીકરી સામું જુઓ, દીકરીની જિંદગીનો સવાલ છે. વળી પાછા કૃષ્ણએ કહ્યું જલ્દી કરો, હવે સમય આપણી પાસે બહુ ઓછો છે. કૃષ્ણને એમ થયું કે આને વિચારવાનો સમય જ નથી આપવો મારે. રાધાની માં કંકુ, ચોખા, મીઠું મોઢું કરવાની સામગ્રી લઈ અને માં યશોદાને ઘેર આવ્યા. યશોદાને ઘેર આવી અને તરત જ માં યશોદાને કહે છે કે માં યશોદા, મારી દીકરી મેં રાધા તમારે ઘેર આપી. યશોદામાં કાંઈ મને જોતી જ નથી. મારો દીકરો તો ચોર છે, ચોરને દીકરી આપીને શું કરશો? નહીં માં, એવું ન બોલો. મારે મારી દીકરી રાધાની સગાઈ તમારે ઘેર કરવી છે અને હું મારી દીકરીની સગાઈ તમારે ઘેર કરું છું. મને જોતી નથી, આજે નહીં ને કાલે નહીં. એટલે રાધાની માં આગળના સમયની અંદર બાળપણમાં સગાઈ થતી, પારણામાં છોકરા પોઢ્યા હોય અને સગાઈ થઈ જતી, ત્યારે કાં પાણીયારે ચાંદલો કરતા, કાં પારણામાં ચાંદલો કરતા ઘોડિયામાં, અને કાં ઘરની બારસાક ઉપર ચાંદલો કરતા. રાધાની માં બારસાક ઉપર ચાંદલો કરી, મીઠું મોઢું કરવાની સામગ્રી ત્યાં કને મૂકી અને યશોદામાને કહ્યું કે મેં મારી દીકરી રાધા તમારા કાનાને આપી. આમ કહી ત્યાંથી નીકળી ગયા. પાછા ઘરે આવ્યા. રાધા હજી બેહોશ જ છે. કૃષ્ણએ યશોદામાં રાધાની માં આવ્યા એટલે તરત જ કહ્યું થઈ ગયું? તો કે હા થઈ ગયું. એટલે કૃષ્ણે પોતાના મુગુટમાંથી મોરપીંછ કાઢ્યું, 3 વખત આમ રાધાના શરીર ઉપર ફેરવ્યું, આંખો બંધ કરી. હવે કંઈક બોલ્યો, શું બોલ્યો એ તો ભગવાન જાણે. થોડી વાર થઈ, રાધાએ ધીમે એકથી આંખ ખોલી. રાધા બેઠા થયા. બધાને આનંદની અને શાંતિની પ્રાપ્તિ થઈ. બધાને આનંદ થયો એટલે કૃષ્ણ પાછા હરખાતા હરખાતા ઘરે આવ્યા. ઘરે આવી માં યશોદાને પગે લાગ્યા. યશોદામાં કાનાને કહે છે કે કાના, એવું તો તે શું નાટક કર્યું કે આ સામેથી તને દીકરી આપવા માટે રાધાની માએ મને ચોખ્ખી ના પાડી હતી અને રાધાની સગાઈ આપણે ઘરે કરી ગયા. કૃષ્ણ કહે છે કે માં, હજી તો તમે હા નથી પાડતા, નહીતર આખી બારસાક ચાંદલાથી ભરી દઉં.